ઝુંપડપટ્ટી મુક્ત શહેર બનાવવાની દોડમાં સુરત ચંદીગઢથી આગળ નીકળી ગયું। 70 થી 80 લાખ વસ્તી હોવા છતાં સુરત દેશનું પ્રથમ ઝુંપડપટ્ટી મુક્ત શહેર બનવા માટે તૈયાર છે। આ લક્ષ્ય પ્રાપ્ત કરવાથી માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં શહેરી વિકાસના ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થશે। ચંદીગઢ હાલમાં દેશનું પ્રથમ ઝુંપડપટ્ટી મુક્ત શહેર માનવામાં આવે છે, પરંતુ તેની વસ્તી ફક્ત 10 લાખની આસપાસ છે। વિવિધ ધર્મોમાં નવું વર્ષ ક્યારે ઉજવવામાં આવે છે? બધા ધર્મોમાં નવું વર્ષ એક જ દિવસે ઉજવવામાં આવતું નથી। ખ્રિસ્તીઓ 1 જાન્યુઆરી નવું વર્ષ ઉજવે છે, હિન્દુઓ વિક્રમ શક અને પ્રાદેશિક કેલેન્ડર મુજબ ચૈત્ર અથવા કાર્તિકથી નવું વર્ષ ઉજવે છે, મુસ્લિમો મોહરમ ઉજવે છે, શીખો વૈશાખી ઉજવે છે, જૈનો દિવાળી પછીના દિવસે ઉજવે છે, પારસીઓ નવરોઝ ઉજવે છે, બૌદ્ધો વસંત ઉજવે છે અને યહૂદીઓ રોશ હશનાહ ઉજવે છે। ગુજરાતમાં ઠંડીએ કરી જમાવટ। ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો। રાજ્યમાં ઉત્તરી પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં સૌથી ઓછું નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 15.3, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, ડીસામાં 13.3, વડોદરામાં 16.8 ડિગ્રી, ભુજમાં 13, અમરેલીમાં 13.5, રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું, કેશોદમાં 13.7 અને સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી દિવસોમાં હજુ પણ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। વડોદરામાં મહેમાન બનીને આવેલા શખ્સે રાત્રે મોઢું દબાવીને સગીરા પર દુષ્કર્મ આચર્યું। વડોદરાના વાઘોડિયામાં 15 વર્ષીય સગીરા પર રાત્રિ દરમિયાન તેના સંબંધી દ્વારા ઊંઘમાં મોઢું દબાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું। સગીરાના સંબંધીએ યોજાયેલી બર્થડે પાર્ટીમાં આરોપી મહેમાન તરીકે આવ્યો હતો અને ત્યારબાદ ઉત્તરાયણ પર્વ માટે પતંગ દોરી રંગવાના બહાને તે સગીરાના ઘરે રાત્રે રોકાઈ ગયો। સગીરાના વર્તમાનમાં આવેલા ફેરફારને જોઈને પરિવારજનોને શંકા ગઈ અને સગીરાની પૂછપરછ કરતા તેમણે સમગ્ર હકીકત જણાવી। આવતા 2 સપ્તાહમાં ચાંદીના ભાવમાં શું થશે નવા જૂની? એક્સપર્ટના મતે આગામી 2 સપ્તાહમાં મોટું એક્શન જોવા મળી શકે છે। તેમણે કહ્યું કે કોમોડિટી એક્સચેન્જના ચાંદી માર્કેટમાં ફૂલ ઓપન ઇન્ટરેસ્ટના લગભગ 13% હિસ્સો વેચાઈ શકે છે। જો આવું થયું તો ચાંદીની કિંમતમાં શોર્ટ ટર્મ ઘટાડો એટલે કે રીપ્રાઇસિંગ જોવા મળી શકે છે। એક્સપર્ટના મતે વર્ષની શરૂઆતમાં પોર્ટફોલિયો અને ઇન્ડેક્સ રીબેલેન્સિંગને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ આવી શકે છે। અમદાવાદના વાહન ચાલકોને અદાણી તરફથી મળી ભેટ। સીએનજીના ભાવમાં કર્યો ઘટાડો। નવા વર્ષની શરૂઆતમાં અમદાવાદના વાહન ચાલકોને અદાણી તરફથી ભેટ મળી છે। અદાણીએ સીએનજીના ભાવમાં પ્રતિ ₹1.21 ઘટાડો કર્યો છે। આ ઘટાડા બાદ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ 81.17 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે। વર્ષ 2025 દરમિયાન અદાણી દ્વારા કુલ 4 વખત ભાવ વધારો ચૂકવવામાં આવ્યો। ગયા વર્ષે અંદાજે 3.40 જેટલો ભાવ વધારો થયો હતો।